આ મહિલાઓએ કથા બિહારી છે નારી શક્તિ એટલા માટે કહું છું. હું તો માવડીનું કાયમ કહું, અઠવાડિયે એકાદી વાર્તા તમારા બાળકોને સંભળાવજો. સારા જૂના 2 ગીત સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નથી, એને કાંઈ દખ નથી. સિરિયલો એ હુડ કાઢ નાખ્યું છે આપણું. એકોઈ સિરિયલ એકોઈ ફિલ્મ આપણા સનાતન ઉપર જ બધા ઘા કર્યા છે. 100 વર્ષના ફિલ્મ ને જોઈ લેજો, રિમાઇન્ડર કરીને પાછા. ક્યાંક ને ક્યાંક આપણા ભૂદેવોને આપણા પૂજારીને બે પાછા ભાંગી નાખે. એક ધર્મમાં જે પૂજારી આપે એક ક્ષત્રિયો ઉપર એના હવેલીઓમાં બધું નો થવાનું થતું હોય એવી સિરિયલ આખી આવી. આ અમુક જૂનું મારી પાસે બધું હું જોયા કરતો. મારી પાસે ઘણા બધા એ કટકા મેં રાખ્યા છે. કહેવાનો અર્થ મારો એ છે કે ઈ નો થાય. આ દેશની નારી શક્તિ અને શ્રી રાધેકૃષ્ણ મહિલા મંડળ, રાધાકૃષ્ણ મહિલા મંડળે આ ભાગવત કર્યું. એટલે એક નાનકડી વાત, દીકરીઓ કેવી ભારત વર્ષની, ખાલી નાનકડી વાત. આ દેશભક્તિનું ગીત વાગ્યું છે એટલા માટે. ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે, ક્યું આંખ સે દરિયા બહેતા હૈ. એટલે મને યાદ આવે આઝાદી પહેલાની વાત. દુર્ગાવતી એટલે દુર્ગા ભાભી કોકદી બેનનું એકલા હોતો વાંચો દીકરીઓ. અત્યારે ન થવાની ઘટનાઓ બને છે. અહીંયા તમે જુઓ આપણા ભારત દેશમાં. હવે આને રોકવા માટે કોણ કરે? કોઈ હથિયારોની બંદૂકોની તાકાત નથી. હું જાહેરમાં કહું છું, કોઈ બંદૂકોની તાકાત નથી કે અમુક વસ્તુને રોકી શકે. સમાજ જ્યારે ઊંચું જીવન ઉપર આવે ત્યારે જ રોકી શકાય. આ બધું સમાજ કેટલો નીચો આવ્યો હોય છે બાપુ. તમે વિચાર કરો, એક બાજુ 6 વર્ષની દીકરીઓને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરે. પાછી હમણાં ક્યાંક ઘટના બની રાજકોટમાં કે ક્યાંક. શું વિચારવાનું આપણે? અહીંયા આપણે આવું તો આ આપણે આગળ આવીને કરવાનું હતું. કહેવાનો આ કોણ કરે છે? કોનું કારણ? કારણ એક જ છે, આપણે બધાની જવાબદારી. કોઈ માણસ આમાંથી નીકળી ન શકે. સમાજ કેટલો નીચો આવ્યો છે. એક બાજુ 6 વર્ષની દીકરી ઉપર ન થવાની આજ ઘટના બને, એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાંથી નીકળ્યો. તમે જુઓ, ઘોડી ઉપર સવાર થઈ નીકળે બાગડદા બાગડદા બાગડદા, અને એમાં એક નદીમાં ઘોડી ઉતરી. આમ ઈ એનો કરડો શેરો, ઈ દાઢી, ઈ આંખ. આ વાતો જીવનમાં ઉતારવા જેવી છે. એટલે યુનિવર્સિટીમાં આવી જોઈએ આ વાતો. અને આમ 18 વર્ષની એક દીકરી 16 શણગાર સજારી આવીને હળી કાઢીને લગામ પકડી ઘોડીની. જ્ઞાતિ સાથે મેઘાણી જે આ વાર્તામાં દીકરી લખે, પણ મારે એક નિયમ છે, જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી જ્ઞાતિ નામ ન દેવું. કઈ જ્ઞાતિની દીકરી એ પણ લખેલું છે. 18 વર્ષની દીકરી રૂપના આભરણ જેવી આવીને લગામ પકડી ઘોડીની. જોગીદાસ ખુમાણ હાથમાં ભાલું હતું ને હજી બોલવા જાય, હા બેટા, દીકરી બેટા શું છે મૂકી દે, એમ કઈક હજી વેણ કાઢવા જાય. ઈ કુંભક્ષ થયેલો શબ્દ હજી રેચક નો થયો એની પહેલા દીકરી બોલી કે હા જોગા ખુમાણ, બેટા કે દીકરી નો બોલતા હો. એટલે જોઈ રહ્યા કે આવું કેમ કે છે આ દીકરી? કેમ કે બસ તમારા પાસે કાંઈ નથી, લઈ લઉં. ઘોડીની લગામ એટલા માટે જાલી છે કે હું તન મન ધન થી તમને વરી ચૂકી છું. મારા મા બાપ, મોહાળ પરિવાર બધાની મલાજાને એક બાજુ મૂકીને આવી છું. કારણ કે જોગા ખુમાણની ખાનદાની ઉપર અને તારો શેરો, તારું રૂપ, તારી આંખ, એના ઉપર હું ઓળગોળ છું અને તમને વરી ચૂકી છું. અને ઈ વખતે જોગીદાસ ખુમાણે આમ હાથમાં ભાલું હતું, ઈ આમ જે લગામ પકડેલી દીકરીએ એના કાંડા ઉપર ધીરેક દિન ભાલાની આમ બુડી મારી. આમ હા 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 મારી કમરીબાઈ મૂક મૂક મૂક. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણના દીકરીનું નામ હતું. મૂક 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 એમ કરીને મુકાવી દીધું. અને પછી એટલું કીધું કે આ લોહી અને દેહ ચામડાનો આ કોથળો, બેટા દીકરી, ક્યાં તારા મા બાપની મર્યાદા? તને જીવન દેવા વાળા તારા મા બાપ, તારું મોહાર, તારા દાદા, તારું પરિવાર, કુટુંબ, અને ઈ બધાનો મલાજો મૂકીને આ સાંભળાનો હાડ સામનો કોથળો છે એના મોહ માટે તું બેટા તું આવા વિચાર તને આવે? મિત્રો, મહાપુરુષના જેમ મેણ લાગી જાય અને જીવન પરિવર્તન થઈ જાય એમ તેથી 2 હાથ જોડીને દીકરી બોલી હતી, જોગીદાસ બાપુ, ખબર નહીં મને શું થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ. આજથી હું તમારી કમરીબાઈ, હવે મારે કાંઈ બીજો શબ્દ બોલવાનો ન હોય. ભલા માણસ, મારા મા બાપ જ્યાં આપે ત્યાં હું લગ્ન કરી લઈશ. ક્ષણની માલિકો પરિવર્તન કરી દે
હવે આ ઘટનાઓ તમે જુઓ અને અત્યારે કેવી બને તો આમાં સમાજ આખો નીચો આવ્યો છે. આમાં કોઈ એમ ન કહી કે ફલાણાનો વાંક ઢીકડાનો. એટલે કહેવાનો અર્થ એને રોકવા માટે માત્ર ને આપણી પરંપરા, આપણે કોણ છે આપણી ખાનદાની, એટલે દીકરીઓને ઈ વાત હું કરવા જાતો તો દુર્ગાવતીને વાંચ્યો કોક દી આ દેશભક્તિનું ગીત આવ્યું ને, એટલે 28 વર્ષની એક બાઈ દીકરી પોતાને ઘરે પોતાનો દીકરો છે 5-7 વર્ષનો એકલી છે. રાતના વાગ્યા છે 9:30 થી 9:45 રાતના. કલકત્તાની ધરતી, ભાઈ લાહોરની ધરતી, અને લાહોર થી કલકત્તા, એનો પતિ કલકત્તા અને બાઈ લાહોરમાં. સાંભળજો. અને સાન્ડર્સ ને માર્યા પછી ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ એ બધાના ઉપર અંગ્રેજ પોલીસ નો હુકમ થઈ ગયો. જ્યાં જડે ત્યાં ભગતસિંહ ઓળખાઈ ગયો તો સીધો એને ફાયર મારો, ફાયર કરો, ઠાર મારો, બીજી વાત નહીં. અને ખબર પડી ગઈ ભગતસિંહ ને હવે નીકળવું ભારે થઈ ગયું લાહોર માંથી, ક્યાંયથી નો નીકળી શકે. અને એ રાતના 9:45 ની આસપાસ ટકોરા વાગ્યા ભાઈ. ઈ દુર્ગાવતીને વાંચીને સાહેબ રૂવાડા બેઠા થાય, રોવાઈ જાય ક્યારેક. આ દીકરીઓ આવી મહેનત કરીને અટાણે હાવ લેવા દેવા નહીં, અંગ પ્રદર્શન કરીને નીકળ્યા, કૂદકા મારી નીકળી પડે. સૈયારા તું તો, ઈ તો બધું બરોબર છે, સૈયારા ગીત ખરાબ નથી, પણ ઈ ટાણે સારું લાગે, એન્જોય કરવા માટે વગાડો, મોજ, બહુ સારું ગીત છે, મજા આવે એવું ગીત છે, ખોટું નહીં, પણ ગમે ત્યારે નહીં. એમ ઘરના અટાણું લઈ આવવાનું તોય કે તોય કે સૈયારે તું, એટલે સૈયારા નથી, અટાણે તું અટાણું લઈ આય એમ. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે. ટકોરા વાગ્યા 9:45 ની આસપાસ રાતે. આમ દરવાજો બાઈએ ખોલ્યો, 5-7 જુવાનો અંદર આવ્યા. એમાં અંગ્રેજ અધિકારી જેવો એક માણસ લાગ્યો. એને ધીરેક દિન રાજગુરુને પૂછ્યું કે અંગ્રેજ કોણ હે? તેથી ખખડાટ દાંત કાઢી અને ભગતસિંહ એમ બોલ્યો તો, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब अंग्रेज मुझे नहीं पहचान सकेगा. पहली बार भगत सिंह पागड़ी उतारी, वाल उतारी, माथे टोपी धारण કરી, મેકઅપ કરી અને અંગ્રેજ બન્યો. તો શું કામ? ગમે એમ કરીને અંગ્રેજ બની એને લાહોર થી નીકળવું પડે એમ હતું, નકર જ્યાં ભાળે ત્યાં ફાયર કરવાનો હુકમ હતો અંગ્રેજ પોલીસને. એટલે નીકળવું. હવે ક્યાં જાય? દુર્ગા ભાભી પાસે આવ્યા. ભગવતી ચરણ વોરાના પત્ની. પોતાનો પતિ તો કલકત્તા હતો, એ દેશના માટે જ બધો આઝાદી માટે, લડત માટે જ ગયો તો હથિયારો લેવા. હવે આ નાનકડી વાત સાંભળજો. અને દુર્ગા ભાભીને એટલું કીધું, સાથી હતા એને, તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે. એક ક્ષણ માટે મૌન થઈ ગયા. પછી કીધું કે મારી દુર્ગાવતીની સામે આવી, દુર્ગા ભાભીની સામે આવીને કોઈ એમ કે ને કે તમારે ભગતસિંહ કે આનું પત્ની બનવાનું, એ બીજી ક્ષણે જીવતો ન હોય, પણ ભગતસિંહ તો મારો ભાઈ છે, દેશના માટે મારે કાંઈ પણ કરવું પડે એ કુરબાન છું, પાત્ર ભજવવા માટે તૈયાર છું. હવે સાંભળજો, દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો પહેલી વાર. હવે માતાઓ બહેનો બેઠા છે, કોઈને ના નથી, તમે તમારે મેકઅપ કરો, તૈયાર થવું, એ તો પહેલેથી શાસ્ત્રમાં આપણી ભારતીય પરંપરામાં સુંદરતા અને એમાં કોઈ વાંધો નથી મને, પણ પતિના પગારનું જોઈજો જરા, એના પ્રમાણમાં હોવું જોઈએ. અમુક તો એવા કરે એની વાત જવા દે. એક મેકઅપ વાળાને તમને એક જણો ભેટ દેવા ગયો આઈફોન નું ખોખું લઈ, એવી વાત મેં સાંભળેલી છે. એ કે આલ્યો, એ કે આઈફોન તમારા માટે, બહુ સારું. કેમ? તો કે મારા પત્નીને તમે તૈયાર કર્યા હતા ને મેકઅપ કરીને, કે હા, કે આલ્યો. એટલે બોલો તો રાજી થઈ ગયો. ઓલો ઉતરો નીચે, પગથિયા ઉતરો, ઓલે આમ ખોલ્યું ને તો 33-15 હતો અંદર. ઓલો ધોડીને બારીએથી ઉપરથી બોલ્યો, એ કે આવા દગા કરો છો, આઈફોન ના ખોખામ 33-15 કે શરૂઆત તમે કરી, કે મેકઅપ કરીને તૈયાર કરી દીધા અમને, પછી ખબર પડી કે આ 33-15 છે. ખેર મૂળ વાત ઉપર આવી જાઉં. મેકઅપ કર્યો દુર્ગા ભાભીએ પહેલી વાર. શું કામ? અંગ્રેજ અધિકારી ની બાઈ લાગે, મેડમ લાગે એટલે. અને બે ભગતસિંહ બે હાલતા થયા ને, પોતાનો 5-7 વર્ષનો શશી નામનો દીકરો તેડ્યો તો. આ મહિલાઓ એ કર્યો છે ને આવું સરસ કાર્ય, એટલે માતાઓ બહેનો માટે આ વાત કહું. એ દીકરાને તેડ્યો તો અને હાલતા થયા. જાવું તું ક્યાં? કલકત્તા. ક્યાંથી? લાહોર થી. લાહોર આખું શહેર પોલીસ થી ઘેરાઈ ગયું હતું. ભગતસિંહ જ્યાં મળે ત્યાં ઠાર મારી નાખવાનું. ભગતસિંહ અંગ્રેજ બન્યો, ટોપો ઓઢ્યો. અહીં બેઠેલા યુવાનોને કહી દઉં,
15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય, આપણે સ્ટેટસમાં બધા ફોટા રાખી તમે ઘરે રાખતા હો, તમે વધારે વધારે ભગતસિંહનો પાઘડી વાળો ફોટો રાખશો તો વધારે રાજી થાય. શું કામે? એનો સાક્ષી બટુકેશ્વર દત્તને વાંચજો. એને લખ્યું છે કે પહેલી વાર ભગતસિંહે જ્યારે પાઘડી ઉતારી અંગ્રેજ બનવા માટે, ત્યારે 3 વખત માથું ધૂણાવ્યું હતું કે જે અંગ્રેજો જોયા નથી ગમતા એની ટોપી પહેરવી પડે છે. એ અંગ્રેજ બન્યો ત્યારે ટોપી પહેરી હતી, એનો એ ફોટો છે. એટલે વધારે એને પાઘડી ગમતી હતી, કહેવાનો અર્થ જટા ઉતારી. હવે ખેર મૂળ વાત ઉપર આવું. એ ભગતસિંહ અને દુર્ગા ભાભી બે અંગ્રેજ અધિકારી મેડમ ને સર બન્યા, મિસ્ટર ને મેડમ બન્યા. પોતાનો દીકરો તેડ્યો છે દુર્ગા ભાભીએ. રેલવે સ્ટેશન સામું આવ્યું એટલે પોતાનો શશી તેડ્યો તો દીકરો 7 વર્ષનો 6 વર્ષનો. કીધું કે હાલે આને તેડી લે ભગતસિંહ, તું આને તેડી લે. એટલે કીધું ભાભી હું કે મારે મને કેમ આપો છો, મારા પાસે થોડો રહે. કે તારે તેડો, તું તેડી લે પછી કહું. ભગતસિંહે તેડી લીધો. પછી કીધું સાંભળી લે ભગત, હું અંગ્રેજ અધિકારી મેડમ બની છું, તું અંગ્રેજ છો ને અત્યારે? તો કે હા. સાંભળી લે, તને મારો દીકરો એટલા માટે આપ્યો છે, ન કરે નારાયણ ઘટના ન બને, પણ કદાચ રેલવે સ્ટેશને કે ટ્રેનમાં કે ક્યાંય પણ અંગ્રેજ પોલીસ ચાંપતી નજર રાખી જટાણે, જો શંકા પડે ને ઓળખી જાય સીધું ફાયર કરશે. અંગ્રેજ પોલીસ ફાયર કરે તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની જરૂર છે હજી રાષ્ટ્રને, એટલા માટે તને આપું છું મારો દીકરો. આને મહિલા કહેવાય, નારી શક્તિ કહેવાય ભારતની. મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહ એટલું જ બોલ્યો, दुर्गा भाभी वो दुर्गा को तो मैंने नहीं देखा है, मगर नवे नो रूप यहाँ मैं देख रहा हूँ मेरी दुर्गा भाभी में. हा प्रणाम करता हूँ. આ ભારતની નારીઓની તાકાત. આવી અનેક કથાઓ મારી પાસે છે. અત્યારે તો અમે સંક્ષિપ્તમાં બધી વાતો કહી દેતા હોય છે સમય પ્રમાણે. બાકી કોઈ એમ લાગે કે વાર્તા હું અટાણે અમે કરી શકીએ 2 કલાક, પણ એક વખત હતો. અત્યારે એટલી બધી આ માણસ ક્યાં સમય જ છે, ઉપમા અલંકારો. પણ આ એટલે કે છે ઓ માઈ મેરી ક્યાં ફેમ. હું તો અહીંયા કલ્પના મૂકું છું આ ગીતની, કે જ્યારે ઈ ભગતસિંહના હાથમાં દેતા હતા દુર્ગાવતી, દુર્ગા ભાભી, ત્યારે તો કઠણાઈ મારે ન બોલવું ને અમુક બોલાઈ જાય. સાહેબ મને દુઃખ, ભાભી શબ્દને કેટલો નીચો કરી નાખ્યો છે. ભાભી એટલે માનું સ્વરૂપ. એની અનેક કથાઓ છે મારી પાસે, કોઈને સાંભળ્યું હોય તો. હવે અત્યારે તમે નેટમાં ભાભી લખજો જોઈ, ગજબ થાય છે, દુઃખ થાય છે. કઈ આપણી સનાતન પરંપરા છે અને ક્યાં આવ્યા? આમાં જવાબદારી છે આપણી જ છે. એક એક માણસની જવાબદારી. આમાં કોઈ ઉપર ન નાખી શકે. હા, એ વાત પાકી છે. આપણે જ વિચારવું પડે કે સનાતન પરંપરા કઈ છે. એટલે કલાકોની કલાકો સુધી આ બધી વાતો થઈ શકે. પણ